ડી-માર્ટ મારા જિંદગીનું એક એવું ખતરનાક મિશન જ્યાં જવું મને જરાય પસંદ નથી. પણ બસમાં મેં એક આ આંટીને સૂતેલા જોયા ને તો લાગ્યું જીવનમાં સાચું સુખ ખરેખર સિમ્પ્લિસિટીમાં જ છે. અને હું ઓવર થિંકિંગની દુકાનદાર. જીવનમાં ક્યાં જાઉં છું, શું કરું છું, કેમ કરું છું, કંઈ જ ખબર નથી. જીવનમાં બસ મારો કોઈ જ ગોલ નથી. બસ યાર હું ગાય ભેંસની જેમ ચર્યા જ કરું છું. એક તો આ ફેસ વોશ લેવાના પૈસા ને ના બેનના હાર્પિક લેવું છે. પાછું મને શું પૂછે કે ખુશ્બુ વાળું છે. લો હવે તો મારે હાર્પિક કઈ સૂંઘીને લેવાનું બોલો. ચલો मेरे बालों का राज जो लंबे नहीं है पैरासूट. તો હું મોઢું કાળું કરાવતા હશે નહીં. આનાથી લોકો મોઢું કાળું કરાવતા હશે નહીં. સાચે જાહેર પબ્લિકમાં વિડીયો બનાવવું ને એ થોડું ઓકવર્ડ તો લાગે છે. લોકો કેવી રીતે જોવે છે. જો આ ભાઈને તો જાણે મેં ગઈઢા મારી નાખ્યા હોય. એક પણ શબ્દ જો એ બોલ્યો હોત ને તો હું બધો ગુસ્સો એના ઉપર નીકાળી દેત અને ફૂટબોલ બનાવીને ત્યાં જ હું રમી લેત. પણ ઠીક છે, આવા લોકોને ઇગ્નોર કરીને આગળ વધવું જરૂરી છે. ફાઇનલી ચલો અમારા બેનની શોપિંગ તો પતી. ખબર નહીં શું શું લીધું છે. કાલે સેલરી આવી અને આજે ક્યાં ગયું ને એ ખબર જ નથી પડી.